आशियाना मेरा साथ तेरे है ना, ढूंढते तेरी गली मुझको घर मिला। आबोदाना मेरा हाथ तेरे हैं ना, ढूंढते तेरा खुदा मुझको रब मिला। तू जो मिला लो हो गया मैं काबिल, तू जो मिला तो हो गया सब हासिल। हाँ मुश्किल सही आसा हुई मंजिल, क्योंकि तू धड़कन मैं दिल। આમંત્રિત મહેમાનોને હું નમ્ર વિનંતી કરું છું કે સૌ પોતપોતાની જગ્યા ગ્રહણ કરે, જ્યાં કમ્ફર્ટેબલ હોય ત્યાં બેસે. આજે આપણે જે નિશુના અને અપૂર્વના એક બહુ જ અદ્ભુત પ્રસંગે એટલે કે બેબી શાવરના પ્રસંગે ભેગા થયા છીએ. તો એ કાર્યક્રમ હવે બસ ટૂંક સમયમાં શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો મારી નમ્ર વિનંતી છે કે બધા જ પોતપોતાની સીટ એટલે કે સ્થાન ગ્રહણ કરે. અને આટલું બધું વેઇટ કર્યું છે, એટલી બધી રાહ જોઈ છે, તો થોડો સમય, હજી 5 મિનિટ, ત્યાં સુધીમાં આપણે શરૂ કરીએ. તો બેસી ગયા બધા? આપણે ટૂંક સમયમાં શરૂ કરવા જઈ રહ્યા છે નિશુનો
બેબી શાવર કાર્યક્રમ. થેન્ક યુ. સ્વાગતમ સ્વાગતમ સુસ્વાગતમ. હું આશા રાખું છું કે મારા બધા જ મહેમાનોએ પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લીધું છે, સેટલ થઈ ગયા છે. મારી નાની નાની ક્યુટ દુવલી પ્લીઝ, હવે જો કંઈક ધમાકો થવાનો છે. આજના શુભ અવસરે અત્રે ઉપસ્થિત મારા વહાલા સ્નેહીજનો, આદરણીય વડીલો, મિત્રો તથા નાના નાના ક્યુટ ભૂલકાઓ, આ બધાને મારા જય માતાજી, હરે કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. લગ્ન જીવનની વિકાસ યાત્રાનો પ્રથમ પડાવ એટલે માતૃત્વ પ્રાપ્ત થવાનો પ્રસંગ. આ અવસર અલૌકિક અને આનંદદાયી હોય છે. એવો જ અવસર અમારા આંગણે અમારા કુળદેવી શ્રી ચામુંડા માતાજીની કૃપા તથા સર્વે પિતૃદેવોની અસીમ કૃપાથી નિર્ધાર્યો છે. તો આપણે રાઠોડ પરિવાર તથા જિલ્કા પરિવારના સદસ્યો અને આપ બધા જ મારા માનવંતા મહેમાનો મળીને વેલકમ કરીએ આજના ગેસ્ટ ઓફ ઓનર વહાલા અપૂર્વ અને મીઠી નિશડીને વિથ ક્યુટ બેબી ડેબુ ડબ્બુ. देखो देखो है शाम बड़ी दीवानी, धीरे धीरे बन जाए न कोई कहानी. देखो देखो है शाम बड़ी दीवानी, धीरे धीरे बन जाए न कोई कहानी. दिल पर है दिलकश है दिलदार नजारे हैं, आज ज़मीं पर उतरे कितने सितारे हैं. अकलो होश में दानम हम हैं दिल है और जानम, बस दीवानगी 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 है. ना कोई रहसन ना रहबर, ये इल्जाम लगे किस पर, बस दीवानगी 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 है. All hard girls put your hands up and say, oh शादी हो. All cool boys wanna make some noise and say
30 વર્ષ પહેલાં રાઠોડ પરિવાર બાળકોની કિલકારતીઓથી ગુંજી ઉઠ્યો અને અમને માતા બનવાનો અવસર પ્રાપ્ત થયો. યાત્રા અવિરત ચાલતી રહી. પછી તો સાસુ બન્યા, નાની બન્યા અને અવનવા સંબોધનોથી અમારું પ્રમોશન થતું રહ્યું. હવે દાદીમાં બનવા જઈ રહ્યા છે ત્યારે અમારી બધી જ જવાબદારીઓ નવી પેઢીને સોંપવાનો સમય આવી ગયો છે. હવે તો અમારે આવનાર મહેમાન સાથે રમવું જ છે, અમારા બાળપણને ફરી જીવવું છે. બહુ બધા કાર્યક્રમોમાં એન્કરિંગ કરી લીધું જયશ્રીબેને. હવે તો થોડું રિટાયરમેન્ટ જોઈએ ને યાર. એટલે નવી પેઢીને જવાબદારી આપી રહી છું, પણ એ પહેલાં મારા બધા જ આમંત્રિત મહેમાનોને એક અંતઃકરણપૂર્વકની હાટલી વિનંતી. અમારી નવી પેઢી આજે કંઈક પોતાની મહેનતથી એક નાનકડો સુંદર કાર્યક્રમ રજૂ કરવા જઈ રહ્યા છે, ત્યારે એમને ખૂબ બધી તાળીઓથી વધાવજો. એમને એટલો બધો ઉત્સાહ આવી જાય કે એમને એમ લાગે કે એમની મહેનત જે છે તે રંગ લાવી છે. એટલે હું બધાને કહું છું કે દરેક કાર્યક્રમમાં એમનો ઉત્સાહ વધારજો. તાળીઓના ગડગડાટથી, કિલકારીઓથી, સીટીઓથી પણ. સોનલભાઈ સીટી લાવ્યા છો ને? તો હવે સંભાળો તમારી જવાબદારીઓ. તો ચાલો તૃપ્તિ અને ખુશ્બુ, હવે આ માઇક તમે જ સંભાળી લો. થેન્ક યુ ગાઈઝ. એટલે મમ્મીના જવાબમાં તો હું એટલું જ કહીશ કે જેવા ડુંડા એવા ઘઉં અને જેવી સાસુ એવી વહુ. સાવ સાચી વાત કાકી. આટલા વર્ષો તમે સંભાળ્યું, હવે અમારો વારો. આજે જ્યારે આપણે બધા નિશુના બેબી શાવરના સીમંતે માટે એકઠા થયા છે તો એના વિશે થોડું સમજીએ. હિન્દુ ધર્મ 16 સંસ્કારોમાંનો ત્રીજો સંસ્કાર સીમંતોનયનમ સંસ્કાર છે. જનરલી સંતાન માતા પિતા જેવા જ બને એવી ધારણા છે, પરંતુ આપણી સંસ્કૃતિમાં આપણું સંતાન અને આપણાથી પણ શ્રેષ્ઠ બને એવો પ્રયત્ન કરવાનો છે. સંતાનમાં માતા પિતાના દુર્ગુણો અને દોષોનો નાશ થઈ જાય અને સદ્ગુણો વધારો થાય એ દ્રષ્ટિથી દંપતી માતા પિતા બંને તે પહેલાં એમના શરીર અને મન તૈયાર કરવાનો છે. માતા પિતા બનનારા દંપતીના શરીર, મન, બુદ્ધિ અને ચિત્તને તૈયાર કરનારા સંસ્કાર એટલે જ ગર્ભધાન સંસ્કાર. આ સંસ્કાર કેવળ સ્ત્રીને જ થાય છે અને એક જ વાર થાય છે. સીમંત એટલે ગર્ભપકવ થવાની સીમા અંત તરફનો ઉત્સવ. સતત જીવનની ભાગદોડમાં વ્યસ્ત રહેતા પેરેન્ટ્સ અને તેના પરિવારને આ પ્રસંગ આવનાર બાળક માટે જવાબદાર કરે છે. પ્રસંગના જોયફુલ વાતાવરણ વચ્ચે માતા પિતા, ભાઈ બહેન, ભાભી કેટલા જ સંબંધો વચ્ચે એક ઇમોશનલ બોન્ડિંગ બંધાય છે, જે ફ્યુચર મધર અને તેના બેબી માટે ખૂબ જ માનસિક રીતે સપોર્ટ બને છે. આ મહત્વપૂર્ણ પ્રસંગ માટે સીમંત દ્વારા ફ્યુચર પેરેન્ટ્સ પરિવાર અને સમાજને માનસિક રીતે પૂર્વ તૈયારીનું એક સિગ્નલ આપવામાં આવે છે. સમસ્ત સમાજને જાણે કે આ મહત્વપૂર્ણ ઘટનામાં ભાગીદાર થવા અને સાથ આપવા નિમંત્રિત કરાય છે. કુટુંબના દરેક વ્યક્તિની બાળકના જીવનમાં ભૂમિકા પ્લે કરવાની હોય છે. તેઓ બધા નવા પરિવારને ટેકો આપવા, પ્રેમ કરવા અને માર્ગદર્શન આપવા માટે હાજર રહે છે. જેવી રીતે આજે તમે સૌ સાથ અહીંયા આપવા હાજર રહ્યા છો. બેબી શાવર એટલે માતા અને આવનાર બાળકના ઉપર એના આગમન પહેલાં આશીર્વાદ, શુભેચ્છાઓ, વધામણીઓનો વરસાદ વરસાવો. મમ્મી ટુ બી અને બેબી ટુ બી આ ઉજવણીનો કેન્દ્રબિંદુ છે. ખાલી મમ્મી ટુ બી અને બેબી ટુ બી નહીં, પાપા ટુ બી પણ છે. બેબી શાવરનો ઉદ્દેશ્ય મમ્મી માટે ભાવનાત્મક ટેકો બતાવવાનો છે અને આ અમૂલ્ય ઘડીમાં જ્યારે તમે બંને જીવનનો એક નવો માઇલસ્ટોન પાર કરવા જઈ રહ્યા છો ત્યારે તમે એકલા જ નથી,
તમારા નિયર વન ડિયર વન્સ બધા જ તમારી સાથે છે. In the end, let me conclude. A baby shower is a celebration of life. It's all about welcoming a new baby into the world. It's about love, joy, and togetherness. Don't worry, we'll try not to give lectures coming forward. So let's celebrate this day with all our hearts. Let's make it a day to remember. આમ તો અહીંયા અત્રે ઉપસ્થિત બધા જ મહેમાનોને ખબર જ છે કે અમે કેટલા હરખ પદોડા છીએ. તો આવો આજે તમે પણ અમારા હરખમાં પ્લીઝ સામેલ થાઓ. સો વન્સ અગેન થેન્ક યુ સો મચ ફોર કમિંગ એન્ડ ગ્રેસિંગ અવર ઇવેન્ટ્સ ટુડે. થેન્ક યુ. ડુબુને વેલકમ કરતા પહેલા તેના મમા દાદાને તો ઓળખે. હા હા, અહીંયા હાજર દરેક લોકો એમને ઓળખે જ છે, પણ અમુક વાતો તો ફક્ત એના ઘરના જ લોકોને જ ખબર છે. હોલ્ડ યોર બ્રેથ, વી આર ગોઈંગ ટુ ડિસ્ક્લોઝ સમ સિક્રેટ્સ. તો હવે અપૂર્વભાઈ ઇઝ ટોટલ ફૂડી લાઈક એવરીવન નોઝ. આમ તો નાના બાળકોને જ દૂધ પીવડાવવા પાછળ પાછળ પડવું પડે છે, પણ અપૂર્વભાઈને તો દૂધનો ગ્લાસ તો ખાલી કરી જ જાય, પણ સાથે સાથે તન્મયનો ગ્લાસ પણ ગટકાવી જાય. ભાભીને તો હું છોડું એવી છું નહીં. એકવાર એવું બન્યું કે આપણા નિશુબેન એટલે કે નાના એવા એટલા નાના કે નર્સરીમાં હતા, એટલે તરુણા મમ્મી એમને નર્સરીથી લેવા ગયેલા. ત્યાં પહોંચ્યા તો ખબર પડી કે બધા જ બાળકો ઘરે જતા રહ્યા છે. તરુણા મમ્મી તો એકદમ ટેન્શનમાં આવી ગયા કે મારી દીકરી ગઈ ક્યાં. પછી એમણે થોડી આમ તેમ પૂછ્યું તો ટીચર્સે કીધું કે આમ તો બધા બાળકો ઘરે જતા જ રહ્યા છે, પણ તમે એકવાર તો બી ચેક કરી લો. જ્યારે અંદર ક્લાસમાં જઈને તરુણા મમ્મીએ જોયું તો આપણા નિશુબેન એકદમ મસ્ત રીતે ઊંઘતા હતા. એટલે જેવી રીતે મારા ભાઈને ફૂડ વાલું છે ને એવી જ રીતે મારી ભાભીને એની ઊંઘ વાલી છે. એટલે આ બંનેનું વાતનું તારણ એ થાય છે કે અપૂર્વ લવ્સ ફૂડ વેરેઝ નિશિતા લવ્સ ટુ સ્લીપ. સો વી આર હાઈલી ઈગર ટુ નો કે આપણું ડુબુ કોના જેવું થશે, ફૂડી થશે કે સ્લીપી થશે. મને યાદ છે, અપૂર્વને નાનપણથી જ ડાન્સનો શોખ નથી. ઇનફેક્ટ મારા લગ્નના સંગીતમાં પણ એને ડાન્સ નહોતો કર્યો. પણ નાવ ભાઈ, હોલ્ડ યોર બ્રેથ, તને નચાવવાવાળો આવી રહ્યો છે, તો ચાલ અત્યારથી જ તૈયાર થઈ જા. અને હું તો શું કહું, નિશિતાના રૂપમાં મને તો જાણે મારી ડાન્સ પાર્ટનર જ મળી ગઈ હોય એવું મને લાગે છે. તો આજે આપણે ફક્ત આ જ કરવાનું છે. Shower the blessings on our dearest Apurva and Nishita. Please give them your big hands. आज का दिन अपू के, निश के और की के डुबू के नाम. खुशियाँ लाएगा तेरे मेरे इस दिल की धड़कन वो बन जाएगा लम्हा मेहमान आएगा घर में खुशियाँ लाएगा तेरे मेरे इस दिल की धड़कन वो बन जाएगा छोटे से कदमों से जाके जो आए आके मम्मा की बुनी दिया चुराए
पापा के कंधों को बग्गी बनाए, छोटे से कदमों से चल के जो आए, आके मम्मा की बुलंदियां चुराए, पापा के कंधों को बग्गी बनाए। गुड़िया मेरी है या गुड्डा मेरा, गुड़िया मेरी है या गुड्डा मेरा, खुशियों का पिटारा लाया है तो प्यारा, खुशियों का पिटारा लाया है तो प्यारा। What an outstanding performance. Heads off to you, Bhabhi, for showing outstanding courage and performing with two babies. One is inside and one is outside. You know what I mean, right? આપણે અપૂર્વા અને નિશિતાને ઓલવેઝ સાથે જ જોયા છે, ઇનસેપરેબલ. વી નો ધેમ એઝ અ કપલ, બટ નાઉ not just us, but they are also going to discover their new side with each other, a parent side. There will be times when you will feel like you are failing as a parent, but those times make you more stronger. There is no manual for parenting, but if there was, I am pretty sure it would say as be prepared for anything and everything. Yes, we are going to witness extremely cute parents. I'm very sure, guys, you'll be the cutest parents. અમે તૈયાર છીએ આવા એક નવા અપૂર્વ કે નવી નિશિતાને જોવા માટે. અને હવે અમે પ્રેઝન્ટ કરી છીએ સમથિંગ ફ્રોમ ડુબુસ ફિયા ફોર ડુબુસ પેરેન્ટ્સ. हिलने लगाओ मिलजुल लगाओ मंगल गिलाई रे, अंगना में गूंजे तो तले बोली सबने लगाओ बधाई रे। हिलने लगाओ मिलजुल लगाओ मंगल गिलाई रे, अंगना में गूंजे तो तले बोली सबने लगाओ बधाई रे। टक टके निहारो रे, टक टके निहारो रे, बाट तको तेरी रास्ता सवारो रे, राह देखो तेरी, रिश्ता है मुझसे सच्चा तेरा, फिर भी क्यों डर जाए मन ये मेरा, नैन बिछे राह सजी, अब आजा द्वारे तू ना कर देरी, आजा रे। टके निहारो रे। એટલે અમારા માટે બોલવા કોઈ નથી તો અમારા માટે બી તાળીઓ વગાડી દો પ્લીઝ. Children bring so much joy to our lives. It's the little miracles that remind us what's important in our life. રાઠોડ અને પરમાર ફેમિલીમાં આ મિરેકલ 11 વર્ષ પહેલાં જોવા મળેલી. થોડા વર્ષો પહેલાં જ્યારે એ આવી હતી ને ત્યારે અમારા ઘરમાં વગર કહીએ જ દિવાળી આવી ગયેલી, કારણ કે અમારા ઘરમાં જીયા નામની લક્ષ્મી આવી હતી. આજે એ નાનકડી જીયા બીજી વાર મોટી દીદી બનવા જઈ રહી છે, એટલે સુધીને આવનાર બેબીને સંભાળી શકે એટલી ડાહી જ નહીં પણ મેચ્યોર પણ બની ગઈ છે. અમારા પરિવારનું કોઈ પણ ફંક્શન હોય અને અમારી જીયા ડાન્સ ના કરે એવું તો બને જ નહીં. ક્યારે બિચારી એટલી થાકી ગઈ હોય, ક્યારે બિચારીને ભૂખ લાગી હોય, બટ નહીં, જીયાને તો ડાન્સ કરવાનો જ છે. ગઈકાલ સુધી પરિવારની સૌથી પહેલી આવનાર પરી, નટકટ અને નખરાળી વાલી જીયા દીદી
આજે સજ્જ છે આ દીદી ડુગુને હાલડા ગાઈને સુડાવવા માટે કે પછી એના સાથે ધીગા મસ્તી કરવા માટે? આ તો જીયા એક્સપ્રેસ કરે છે, પણ આમ શ્યોર આજની તારીખે અમારા ઘરના દરેક વ્યક્તિના મનમાં એકને એક જ વસ્તુ ચાલી રહી છે. બધાએ પોતાના મનમાં જાતે જ રિસ્પોન્સિબિલિટીઝ ડિસાઇડ કરી લીધી છે કે હું આ કરીશ, હું તે કરીશ, હું આ ધ્યાન રાખીશ, હું તે ધ્યાન રાખીશ. તો ચાલો, જીયા કેટલી એક્સાઇટેડ છે એ તો તેના ડાન્સથી જ જોઈ લઈએ. સો લેટ્સ વેલકમ none other than cute Jia. A big round of applause for Jia. मोरी बंसी बजैया नंदलाला कन्हैया मोरी बंसी बजैया नंदलाला कन्हैया मोरी बंसी बजैया नंदलाला कन्हैया मोरी मैया से छोड़ा सारे सुन सुन माँ से मेरा जाके यशोदा से कह दूंगी रे कान्हा सजा सजा ओ कान्हा सजा जरा लुक छुप के तकियों में मूवी कान्हा सजा सजा कान्हा सजा सजा लैला से ना छोड़ा मूवी कान्हा सजा सजा कान्हा सजा सजा कान्हा सजा सजा कान्हा सजा सजा. This was a truly outstanding performance. Thank you so much, Jia. માં જેવી એટલે માસી. લાડ લડાવીને તોફાન કરવાનું શીખડાવીને પોતાનું બાળપણ એનામાં શોધીને જે વાલ વરસાવું એનું નામ માસી. જ્યારે દરેક વ્યક્તિ અહીંયા પોતાની ફિલિંગ્સ શેર કરે છે તો પછી માસી પાછળ કઈ રીતે રહી જાય? અને હું પણ છું ડાન્સમાં. હવે તમે પૂછશો બીજી વખત કેમ ડાન્સ કરે છે? તો કેવું છે, મારા માટે નિશિતા ભાભી નથી પણ મારી બેન જ છે. એટલે હવે આ ડાન્સ માસી તરફથી છે. La 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 आँखों में सपना सपने में अपना एक नन्हा सा लहला है रोशन होगा कब वो दीपक सबके दिलों में अरमा है सच होने वाला है एक सपना चहकने वाला है घरे अंगना नन्ही सी कदमों की आहट आती है नन्ही सी कदमों की आहट आती है મને લાગે છે બધાને સ્ટાર્ટર સર્વ થઈ રહ્યા છે, કોલ્ડ ડ્રિંક પણ સર્વ થઈ ગયું છે. તાળીઓ કેમ નથી પડતી યાર? હા, તાળીઓ તો પડવી જોઈએ ને. સોનાબેન સિટ્ટી ભૂલી ગયા યાર. સોનાબેને છે ને અપૂર્વના સંગીતમાં એટલી સિટી એ ગ્રુપે વગાડી છે ને કે વાત નહીં પૂછવાની. એટલે અમે ત્યારથી સોનલબેનને સિટીવાળા ફઈ તરીકે યાદ કરીએ. બરાબર. આપણા ગુજરાતીમાં કહેવત છે કે મૂડી કરતાં વ્યાજ વાલું ભાઈ. હા, ખરેખર મૂડી તો વાલી હોય. રંજનબેન સાચી વાત ને? મૂડી કરતાં વ્યાજ વાલું હોય, હે ને? હવે આપણે એવી બે વ્યક્તિ જે નાનીમાં બનવા જઈ રહી છે, દાદીમાં બનવા જઈ રહી છે, અને બટ ઓબ્વિયસ અમે ગર્વથી કહી શકીએ કે તેઓ એક સારી શ્રેષ્ઠ માતા પણ છે
જેમણે પોતાના બાળકોનું ખૂબ સરસ રીતે જતન કર્યું છે, પાલન પોષણ કર્યું છે. એક માતા હોવાની સાથે તેઓ એક સ્ત્રી પણ છે. આમ તો હું નાની છું, કંઈ વધારે ન કહી શકીએ. ચાલો આપણે એમના મુખેથી જ માતૃત્વ વિશે થોડું સાંભળીએ અને એમની ફિલિંગ જે અપૂર્વ અને નિશિતા માટે છે એ પણ માણીએ. તો પ્લીઝ વેલકમ મમ્મા હર્ષાબેન અને અમારા ફ્રેન્ડ એવા તરુણાબેન. તમે તાળીઓથી વધાવો યાર, કારણ કે આ હા, એમને આદત નથી બોલવાની. મેં કહું કે ના બોલાય હોય થોડું તો ચાલે, ક્યારેક જ એમને સાંભળવા મળે. મને તો તમે સાંભળતા હો, યુઝ ટુ છે, પણ આ બંનેને સાંભળવા એ બહુ મુશ્કેલીથી તૈયાર થયા છે. મેં કહું ના વધારે તમને સમય નહીં ફાળવીએ, થોડો એવો આપીએ, પણ તમે બોલજો જરૂર. તો પ્લીઝ વેલકમ તરુણાબેન અને હર્ષાબેન. અવસર છે રૂડો આજ આંગણે ને હૈયે હરખ ઘણો વર્તાય છે. આપ તણે અહીં હાજરી નિરખી આમ આખલડી આજ ભરાય છે. મોકો મળ્યો છે મુજને ત્યારે આ મોકાનો લાભ હું ઉઠાવી લઉં. પ્રથમ કુદરતનો, પછી આપ સૌનો આભાર હું માની લઉં. ઋણ તો ચૂકવી શકતી નથી આપ સૌનું, પણ આભાર માની આપ સૌને વધાવી લઉં. આખાય પરિવારનો લાડકવાયો અપૂર્વ, જે આજ સુધી ઘરમાં લાડ લડતો હતો, પોતાની વાત મનાવતો હતો, એ દીકરો અપૂર્વ અને વાલી નિશિતા, જે હજી તો નાની હતી અને ભાઈ બહેનો સાથે ધીંગામસ્તી કરતી, ક્યારે સાસરે ચાલી ગઈ ખબર જ ન પડી. અને પછી તો દીકરીમાંથી પત્ની, વહુ અને હવે પછી એક નવા જ સંબોધનની ધરતી ઉપર પગરણ માંડી રહી છે. હા, અને એ ભૂમિ છે માતા પિતા બનવાની. એક નવું જ વિશ્વ, જ્યાં બધું જ રંગબેરંગી છે. એક નવો જ અહેસાસ છે, જે અંતરના ઊંડાણમાંથી નીકળીને આખાય અસ્તિત્વને તરબતર કરી દે છે. ન સમજાય કે ન સેવાય તેવો મૂંઝારો છે. થોડી વેદના, થોડી હલચલ, કંઈક અલગ જ અનુભવ. શરીરના ફેરફાર સાથે મનમાં પણ કેટલું અવનવું ચાલે છે. હૃદયની બરાબર નીચે અને શરીરના મધ્યમાં વિકસી રહેલું ઉદર જાણે એક નવા વિશ્વની અનુભૂતિ કરાવે છે. ઉદરમાંથી ઊંડે ઊંડે આવતો એક સુમધુર સાદ, માં માં હું આવું છું, તારા અસ્તિત્વનો અંશ બનીને, તારા પુણ્યોદયનો પ્રકાશ બનીને. તને માતા બનવાનું સૌથી મહાન વરદાન આપવા, તને પૂર્ણતા પ્રદાન કરવા. અને પપ્પા, તમારી આંગળી પકડીને આ સંપૂર્ણ જગતની સફર કરવા હું આવું છું, તૈયાર રહેજો. માતા એ પ્રીતનો પ્રવાહ છે, તો પિતા એ વાલનો દરિયો છે. આવનારા બાળકની કાળજી રૂપે માતા પિતાની આંખમાંથી ખુશીના આંસુ વહે ત્યારે જ બાળકનો જન્મ થાય છે. આજે આપણા વહાલા અપૂર્વ અને નિશિતા બંને દાંપત્ય જીવનના સૌથી અઘરા છતાંય સૌથી મનગમતા સોપાનને સર કરવા જઈ રહ્યા છે. ત્યારે અમારે બંનેને માત્ર એટલું જ કહેવું છે કે થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. થેન્ક યુ અમને સંબંધમાં ફરી એક ઊંચાઈ આપવા માટે, અમને નાનીમાં બનાવવા માટે. થેન્ક યુ અમને દાદા દાદીનું ગૌરવપૂર્ણ પદ પ્રદાન કરવા માટે. થેન્ક યુ અમને ફરીથી તમારી બાળપણની કિલકારીઓ અને રોમાંચિત વિશ્વની યાત્રા કરાવવા માટે. થેન્ક યુ અમારા પરિવારનો વંશવેલો વધારી કુળની પ્રતિષ્ઠા વધારવા માટે. છેલ્લે અપૂર્વ અને નિશિતા, તમારું આવનારું બાળક ખૂબ ધાર્મિક, સંસ્કારી તથા સૌભાગ્યશાળી હોય તેવી જ પ્રાર્થના. તમારું બાળક ખૂબ જ સ્વસ્થ, તંદુરસ્ત તથા દીર્ઘાયુ હોય તેવી જ પરમપિતા પરમેશ્વરની પ્રાર્થના સાથે વિરમું છું. ખૂબ ખૂબ આભાર સાથે જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ. બંને મમ્મી લોકોની સ્પીચ બહુ જ સરસ હતી. તો હવે આજ સુધી બહેનો માટે હળતી મળતી ઢીંગા મસ્તી કરતી નિશુએ જ્યારે માતૃત્વ ધારણ કરવાના શુભ અવસર સમાચાર આપ્યા, ત્યારે આ તોફાની ટોળકી અચાનક જ મોટી થઈ ગઈ. આવનાર મહેમાનોના સ્વાગતમાં
રોમાંચિત થઈને ઝૂમી ઉઠે માં અને પછી માસી. આવો બધા મળીએ આ બધી માસીઓના હરખને. लाई 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 आई प्यारी सी बहना सपने बनेंगे अब सच्चाई मस्ती में डोले झूमे खुल के पैरों की ताल बनाचे फिर के आज है बहना की गोद भराई खुशियों की घड़ियां पार आई मस्ती में डोले झूमे खुल के पैरों की ताल बनाचे फिर के તો હું 5 મિનિટ માટે બધા નાના બચ્ચાઓને બોલાવીશ અહીંયા ડાન્સ કરવા માટે. આવી જાઓ બધા, બધા આવી જાઓ. બધા આ નાના baby બચ્ચાઓ shower આવી baby જાઓ. shower નો પ્રોગ્રામ છે. વંશ વંશ, વંશ, મૈત્રેય, મૈત્રેય, પર્વ, બધા આવી જાઓ. જાનવી, સુહેલ અને પ્રિશા તો આવી બધા ગયા. બધા अच्छा वाला गाना बच्चों के लिए बजाना. झटका जरा सा महसूस हुआ है लाइट्स की गाड़ी ने कस के मारा ब्रेक हो रहा है क्यों कंफ्यूज मेरे दिल मशवरा मेरा तू आजमा के देख यही उम्र है कर ले गलती से मिस्टेक 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 बेटा चल मसल फुलाना थोड़ी बॉडी बनाना तेरी चिकन में डालो केस कमल की फसल उगाना अरे रे रे अबे चलो बेटा शुरू हो जा शुरू बगल उठा के थोड़ा दियो लगाना किसी बगल वाली को मर्दानी खुशबू सुंगाना चल ऊपर से दो बटन ढीले करके बताना बालों वाला सिंगा दिखाना बालों वाला सिंगा दिखाना वर्ष तलक साइकिल पे घुमा है हाईवे पे मोटर साइकिल भगा के देख स्पीड में तुझको अगर सर्दी लगे तो सीट पे पीछे लड़की बिठा के देख यही उम्र है कर ले गलती से मिस्टेक 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 बेटा Oh God, one more remix. दिल धड़काए और सीटी बजाए दिल धड़काए सीटी बजाए हो करके इशारा हो लड़की ओ लड़की आँख मारे ओ लड़की आँख मारे आँख मारे ओ लड़की जैसी नजर अपनी खुल के सोचे आओ पंख जरा फैलाओ रंग नए बिखराओ चलो 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 नए ख्वाब बुन बरसाती
હવે ટાઈમ છે થોડો ગેમ્સનો, અને આ ગેમમાં તો એટલી મજા આવવાની છે તમને લોકોને કે વાત નહીં પૂછવાનું. આ ગેમ્સ માટે મને જરૂર પડશે એવા હેન્ડસમ યંગસ્ટર્સ જે મમ્મી પપ્પા બન્યા હોય, એટલે કે પપ્પા બન્યા હોય અને પરણેલાઓ બી ચાલે જે બનવાના હોય. હવે આ એકચ્યુઅલી ઓડિયન્સમાં મને જે દેખાય છે ને, હું નામ બોલું ને, પ્લીઝ પ્લીઝ રાજભાઈ ઉપર આવો. પેલા કેતનને બોલાવું છું. કેતન પ્લીઝ આવો સ્ટેજ પર. માતા બનવું એ પિતા ન સમજી શકે, એટલે જ તો 9 મહિના ફક્ત માતા જ સહન કરી શકે છે, અને એટલે જ ભગવાને માતાને જ આ વરદાન આપ્યું છે. યસ, કેવું પડે. હવે ચાલો આપણે ગેમ્સના આપણે રૂલ સમજી લઈએ. કાંઈ જ નથી. જેમ કે તૃપ્તિબેને કહ્યું કે માતા બનવું એક સ્ત્રી જ સમજી શકે, કારણ કે પોતાની સાથે 9 મહિના સુધી 2-3 કિલોનું બાળક કેરી કરીને ચાલે, એ ચાલવું એ ખરેખર પોતાનામાં એક ચમત્કાર જ છે. પણ એવું નથી. આવો એક્સપિરિયન્સ આપણે આ ભાઈઓને પણ કરાવીએ. ભાગી નહીં જતા, હવે નહીં ભાગી જતા. હું ફક્ત કંઈ નથી કરવાનું, માત્ર એક બલૂન પેટ પર બાંધી દુપટ્ટાથી આપણે રેમ્પ વોક કરવાનું છે, અને જે જીતે એ વિનર અમારા નિશુ પસંદ કરશે. અને પાછા એક નહીં, 1, 2 ને 3 વિનર, એવા વિનરો. હા, અરે આપણે તમે જો ને બાંધીને કેવું ચાલે, ત્યાં મ્યુઝિક વાગશે, જલવાનું, અને તમારે તમારી સ્ટાઇલથી, તમારા પેશનથી, આમ ગર્ભવતી સ્ત્રીઓ કેવી પ્રેગ્નન્ટ સ્ત્રીઓ ચાલીને બતાવે ને, એવું એક રેમ્પ વોક કરવાનું છે અહીંયાથી ત્યાં સુધી. અમે આ ગેમ હજી થોડા જ મહિનાઓ પહેલાં રમી હતી, અને એમાં આ તો શું 7 જણા છે, ત્યાં 17 હતા, એમાંથી મારો દીકરો વિનર થયો. એટલે તમને ડેમો જોવો છે ને, ચાલો ડેમો બતાવ્યો. ચાલો પૂરો ઊભો થા, કાંઈ વાંધો નહીં, ઊભો થા. યસ, Yo, blaze up the walk, light it up to the beat. Come on, Jalva. Give it to me, Jalva. Give it to me, Jalva. Gorgeous with attitude and every latitude. Miss Hot Booty, come on, baby, do your duty work. जिस्मों का है ये जलवा, किस्मों का है ये जलवा, शोहरत भी दे ये जलवा, मकसद भी दे ये जलवा. Tell them like it is. I can't hear. दिलकश लगे ये जलवा, महकश लगे ये जलवा, नशा ही नशा ये जलवा, मजा ही मजा, नशा ही नशा. Throw it up, throw it up. आग सी
रवानियां I know a lot of y'all wouldn't expect it लेती गए अंगड़ाइयां Yo, I'm the hottest girl around ये जला दे दिलों में चिंगारियां ये जलवा फैशन का है 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 ये जलवा she got the styling in her not even smiling in her she got the styling in her Come along, feel the rhythm is in the air. Shake it alone, yeah. Keep swinging in style. Move by my side as the music is soaring. Going shouting and roaring, dancing all night. है अदा का नजराना हर जुआ को અનિલભાઈ વિનર અનિલભાઈ સાગર વિનર્સ બધા આવી જાઓ અવિનાશ और आज का मतलब આજનું એક હવે ખાસ પરફોર્મન્સ છે ડેડિકેટેડ ટુ નિશુ અને અપૂર્વા પ્રસ્તાવના હું નહીં કરું પ્રસ્તાવના જે પોતે પરફોર્મ કરવાના છે એ પોતે જ કરશે પાછળ બેઠેલા બધાને હું વિનંતી કરું છું આ લાસ્ટ છે જેલી લો યાર પછી આપણે બધા મળીને ડાન્સ કરશું પ્લીઝ વેલકમ ખુશ્બુ અને તન્મય તમારી પ્રસ્તાવના તમે જ કરો આ પ્રોગ્રામનો Big round of applause for Khushbu and Tanmay. આમ તો મારા આઉટફિટથી મોસ્ટલી બધાને આઈડિયા આવી જ ગયો હશે પણ હવે ત્રીજો ડાન્સ કેમ કરું છું ચલો એનું બી તમને ઇન્ટ્રોડક્શન આપી જ દઉં પહેલો ડાન્સ મેં કર્યો ફિયા બનીને બીજો ડાન્સ મેં કર્યો માસી બનીને અને આ ત્રીજો ડાન્સ કરું છું હકથી નાની મમ્મી બનીને આંગણે પાપા પગલી પડશે હસી રમી આગળ વધશે હાશ હવે પણ કોક અમારાથી પણ નાનું ઘરમાં આવશે જો તું મને ત્યાં સાંભળી શકે છે તો સાંભળ બેબી રાઠોડ તારા તન્મય ચાચુ અને તારી નાની મમ્મા ખૂબ જ એક્સાઇટેડ છે તારા વેલકમ માટે અને અમે તને અમારા વિશ્વમાં આવકારવા માટેની બહુ જ રાહ જોઈ રહ્યા છે આમ તો તને મારો અવાજ હવે ખબર પડી જ ગઈ હશે તો બી કહી દઉં તારી નાની મમ્મી બોલું છું તને કદાચ ખબર નહીં હોય પરંતુ તારા આવવા પહેલાંથી જ તું ખૂબ જ વહાલું અને લાડ સોયું છે અમે પહેલેથી જ કહી શકીએ છીએ કે તું પણ અમારી જેમ જ ઉત્સાહી હઈશ એટલે અમારી લેંગ્વેજમાં કહો તો હરક પદોડા તારી મજબૂત કિક તો અમે અનુભવી જ રહ્યા છીએ બસ તને હાથમાં લઈએ એ એટલે મન ભરાઈ જાય એ પળની અમે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અમે તારા સુંદર ચહેરાને જોવા અને તારા નાના નાના હાથને પકડવા માટે બહુ જ આતુર છીએ અપૂર્વ અને નિશિતા સાથે આ દુનિયામાં અમારા પરિવારમાં તારા નવા ઘરમાં તારું સ્વાગત કરશું અહીં હાજર દરેક વ્યક્તિ સાથે તારી સાથે આવનારી પળો શેર કરવા માટે થનગની રહ્યા છે તારા માટે ખૂબ જ બધા આશીર્વાદ અને ખૂબ જ બધું પ્રેમ લઈને અમે બધા અહીંયા ભેગા થયા છે સો આ લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ પરફોર્મન્સ ફ્રોમ તન્મય ચાચુ એન્ડ નાની મમ્મા
मुझको बचाना, हाय राम कुड़ियों का है जमाना, हाय राम कुड़ियों का है जमाना. વન્સ મોર કરાવું છે. આપણે એમને પણ યાદ કરીએ અને એમને શ્રદ્ધાંજલિ આપીએ એટલું સરસ ગીત યાદગાર આપવા માટે. અને કદાચ આ પરફોર્મન્સ એક માઇલસ્ટોન બની ગયો અમારા પરિવાર માટે. થેન્ક યુ સો મચ તન્મય, ખુશ્બુ, નિશિતા, અપૂર્વ અને અમારી તૃપ્તિ જે એટલી બધી શાય છે કે એને એ ઘરમાં એ માંડ માંડ ધીમે ધીમે બોલતી હોય અને પરફોર્મન્સમાં આવી રીતે આપવું બોલવું. થેન્ક યુ સો મચ તૃપ્તિ, થેન્ક યુ વેરી મચ. અત્રે ઉપસ્થિત મહેમાનોએ અમને લોકોને ઝેલ્યા, જોયા અને અમારા આનંદમાં તમે બધા જ સહભાગી બન્યા. એને માટે હું ખૂબ ખૂબ અમારા રાઠોડ પરિવાર અને ઝીલકા પરિવાર વતી તમારા બધાનો આભાર માનું છું. બધાએ થોડો નાસ્તો તો કર્યો હશે, વાંધો નહીં, પણ હવે સમય છે આપણા આ ઉત્સવને હજી યાદગાર બનાવવા માટે. તો યંગસ્ટર્સ પ્લીઝ નીચે જમવા ભાગી ન જતા, બધા ફરી પાછો અહીંયા આપણે જલસો કરીએ.